હેલો પ્યારા વિદ્યાર્થી મિત્રો, બધાનું સ્વાગત છે મારી ચેનલમાં હર્ષ પારસામાં. આપણે ભણીશું સ્પોકન ઇંગ્લિશ અને અત્યારે વર્તમાન સિરીઝ ચાલુ છે. અને મેં લાસ્ટ લેક્ચરની અંદર તમને કીધું હતું કે એમાં થોડા ફેરફાર કરતા જશું અને આગળ વધતા જશું. આજે એવું જ એક મસ્ત પોઈન્ટ મારે તમને ભણાવવું છે કે શું હોઈ છે ખરેખર, સિક્રેટ વસ્તુ શું છે જેનાથી આખું મિનિંગ ફરી જાય છે. બસ એ મારે તમને આજે થોડીક પાયાની વાત કરવી છે. સો તમે બધા મારી ચેનલમાં અને ખાસ કરીને મારી એપ્લિકેશનમાં જોડાયા છો. મારી એપ્લિકેશનમાં આખો કોર્સ લાઈફ ટાઈમ મસ્ત રીતે ફ્રી મળે છે તમને. એટલે ફ્રી એટલે એક જ વાર પેમેન્ટ કરવાનું એમ. ચલો, હવે આપણે લાસ્ટ ટાઈમ જે ભણાતા ત્યાંથી જ આપણે આજે શરૂ કરીએ. જો 2-3 વસ્તુઓના મારે તમને ફરક બતાવવા છે. 2 વાક્ય લખું, પછી ત્યાંથી આખી સિરીઝ ચેન્જ થશે. તમે કેટલા જોડાયેલા છો અને કેટલું આગળનું યાદ છે એના ઉપર તમારે ડિપેન્ડ કરે છે બધું. જો આ એક વાક્ય છે, આઈ લવ યુ. આ ફેમસ વાક્ય છે, આઈ લવ યુ. અને એક બીજું વાક્ય છે કે આઈ વિલ લવ યુ. શું છે? આઈ વિલ લવ યુ. તમે બોલતા તો શીખશો, હારે વાક્યની પેટર્ન કઈ રીતે જાય છે ને એ તમને ખબર પડી જશે બચ્ચાજાન. જો આ 2 વાક્યમાં ફરક શું છે તમને દેખાય છે? સીધી આંખે દેખાશે ફરક. તો એ સીધી આંખે દેખાતો ફરક એ છે કે આમાં વિલ છે અને આમાં વિલ નથી બચ્ચા. સમજો છો? હવે અહીંયા તમે એ જુઓ કે આઈ એટલે આનો અર્થ થઈ ગયો હું. આ લવનો અર્થ થઈ ગયો પ્રેમ કરું છું. અને યુ તો સમજી લો, યુની જગ્યાએ તો કોઈ પણ હોઈ શકે, હિમ, હર, કોઈનું નામ હોઈ શકે. આઈ લવ જાનુ. હવે આમાં આ લવ જે છે એ પ્રેમ કરું છું એવું બતાવે છે, બરાબર છે. અહીંયા પણ જે આ લવ છે ને એ આ જ અર્થ બતાવે છે કે હું પ્રેમ કરું છું. પણ આમાં જે વિલ આવી ગયું ને, તમે સમજો, પાણી છે ને, પાણીનો કોઈ કલર છે નથી. તમે થોડું ઘણું સાયન્સ ભણ્યા તમને ખબર હોય, પાણીનો કોઈ કલર નથી સારો. પાણી જ છે. હવે એમાં તમે થોડુંક લાલ રંગ નાખો તો એ તો છે તો પાણી જ, પણ પાણી કેવું થઈ ગયું? હવે લાલ રંગનું પાણી. એમાં યલો એટલે કે પીળો નાખો તો એવું થઈ ગયું. કાદવ કીચડ નાખો તો એવું થઈ ગયું. પાછું રિફાઇન કરીને શુદ્ધ કરી નાખો તો પાણી પાછું એવું થઈ ગયું. ગ્લાસ કાળો છે એમાં પાણી નાખો, પાણી કાળું થઈ ગયું. એટલે આ જે ક્રિયાપદ છે ને લવ, એ ક્રિયાપદોના અર્થ એઝ ઇટ ઇઝ છે. 2 જ ટાઈપના ક્રિયાપદો છે જે આપણે 2 ટાઈપના ભણી ગયા છે. એક વર્તમાન ક્રિયાપદ છે કે જે બતાવે છે પ્રેમ કરું છું, ટેક હોય તો લઉં છું, ગો હોય તો જઉં છું, કમ હોય તો આવું છું. આ બધા અર્થ બતાવે છે. હવે એમાં મસ્ત વાત એ છે કે એની આગળ શું લાગે છે. જો જે લાગશે એ વર્તમાનના ક્રિયાપદને આગળ લાગશે. ભૂતકાળના ક્રિયાપદને આગળ તો કંઈ લાગશે જ નહીં, કારણ કે ભૂત છે. પછી ભૂતમાં કંઈ ફેરફાર ના કરી શકે. માણસ મરી ગયો, વાત પૂરી થઈ ગઈ. હવે એમાં ફેરફાર ના થાય. તમે અત્યારે જીવો છો, પ્રેઝન્ટ છો, તો તમારા દાંત છે એ ખરાબ થઈ ગયો તો કાઢી દે, તમે નવા લગાડી શકાય. મરી ગયા પછી શું છે? એટલે આ 2 વાક્યોમાં છો. આને આપણે લોક સમાજમાં એવું કહેવાય કે સાદું વર્તમાન કાળ, આને કહેવાય સાદું ભવિષ્યકાળ. હવે વસ્તુ આ વિલ કાઢી નાખો તો આઈ લવ યુ છે. 2 વાક્યો આઈ લવ યુ છે. પણ આઈ લવ યુ એટલે એમ થાય કે હું તને અત્યારે પ્રેમ કરું છું. એ જ લવને તમારે ભવિષ્યમાં લઈ જવો છે કે હું તને પ્રેમ કરીશ. તો એના માટે એક શબ્દ તમારે નાખવાનો થાય. જો આ જ વસ્તુને હું પ્રેમ કરું છું, આ જ વસ્તુને ભૂતકાળમાં લઈ જવી હોય તો એના માટે કોઈ શબ્દ એડ કરવા નથી થતા. ક્રિયાપદને જ ભૂતકાળ બનાવી દેવાનું થાય છે કે આઈ લવડ યુ, મેં તને પ્રેમ કર્યો અથવા તો હું તને પ્રેમ કરતો. આ થાય. તો આ 2 વાક્યોમાં તમે જુઓ ગ્રામેટિકલી સેન્સમાં તો કોઈ શબ્દ એડ નથી કર્યો, તમે કંઈ નાખ્યો નથી અંદર. તમે ક્રિયાપદને જ ચેન્જ કરી નાખ્યું, દિલ જ બદલાવી નાખ્યું. ક્રિયાપદ છે ઇંગ્લિશનું દિલ છે, હાર્ટ છે, એને જ સાલાને બદલાવી નાખ્યું.
તો ભૂતકાળ થઈ ગયું. હવે આ બે વાક્ય રચના સિવાય તમારે કોઈ પણ વાક્ય રચનામાં જવું હોય તો એમાં ક્રિયાપદ બદલાય ખાલી કામ નહીં થાય, એમાં શબ્દો એડ કરવો પડશે. જેવો અર્થ કાઢવો હોય એવા શબ્દો એડ કરવાના. જેવા કલરનું પાણી બનાવવું છે એવો કલર એડ કરવાનો. સમજાય છે? મતલબ શું થઈ ગયું? આ વિલ જે છે ને એ એક પ્રકારની સંગત થઈ ગઈ. શું થઈ ગઈ? સંગત. એને વિલનો સંગ લાગ્યો તો હવે તમારે વિલ જોવાનું કે સાહેબ વિલ શું બતાવે છે. તો વિલ છે એ ફ્યુચર બતાવે છે. તો હવે આનો અર્થ તમારે ભવિષ્યમાં કાઢવાનો, જેને મેં વિસ્તારથી મસ્ત રીતે કમ્પ્લીટલી ભણાવેલું છે. ભવિષ્ય સિરીઝ 1 જે શરૂ થઈ એમાં બરાબર એક્ઝામ્પલ સાથે કે આ બેનો મેળ થાય છે. તો ઇંગ્લિશમાં શું બને છે? આઈ એટલે હું, યુ એટલે તને, વિલ લવ એટલે પ્રેમ કરીશ. કરવું પ્રેમ કરવું એટલે લવ, ભવિષ્ય બતાવે છે એટલે વિલ. એ આપણે ભણી ગયા છીએ. હવે અહીંયાથી તમારે થોડુંક ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ કરવાનું છે. શેમાં? ઇંગ્લિશમાં. કે હવે આમાં શું ફેરફાર થઈ શકે. તમારી પાસે હવે થોડીક પેલા ખાખા ખોડેલી આંખ હોવી જોઈએ, થોડુંક લોજિક હોવું જોઈએ, થોડુંક તર્ક હોવું જોઈએ. તો ઇંગ્લિશ તમને ફટાફટ આવડી જશે. તમારી પાસે અહીંયા ક્વેશ્ચન એ થવું જોઈએ એકદમ ફ્રીલી, ફ્રેન્કલી, મસ્ત રીતે, ટાઈમની કોઈ પરવા કર્યા વગર ભણાવું છું. જેવી રીતે હું એમ જ માનું છું તમે મારા ક્લાસમાં મારી સામે બેઠા છો. જેને ઝડપ જોતી હોય એ પ્લીઝ નીકળી જાય લેક્ચરમાંથી, જ્યાં જવું હોય ત્યાં જાય. અહીંયા શાંતિથી વિચારવાની વાત છે. એક જ વખત શીખીને ઇંગ્લિશમાં પાવરફુલ થવાની વાત છે. વારે વારે ઘડીક અહીંયા શીખવા આવે, ઘડીક વાં જાય. મેં વાંય પૈસા ભર્યા હતા, અહીંયા પૈસા ભર્યા, એનો શું મતલબ છે યાર? એકે ધ્યાન એકવાર દો ને તોય આવડી જાય. જો હવે અહીંયાથી ક્વેશ્ચન થવું જોઈએ કે સાહેબજી, હાજી, અહીંયા આ આઈ લવ યુ વાળું વાક્ય છે, અહીંયા વિલ શબ્દ મેં લગાડ્યો એટલે ભવિષ્ય થઈ ગયું. બરાબર છે. વિલની જગ્યાએ શેલ લગાડી શકાય એ મેં તમને કીધું હતું કે એનું આપણે સ્પેશિયલ એક લેક્ચરમાં કંઈક ગોઠવશું, કંઈક અરેન્જમેન્ટ સામે બેહાડીને પૂછી લઈશું તારે શેલ ક્યાં આવવું, તારે વિલ ક્યાં આવવું. અર્થમાં કાંઈ ફેર પડતો નથી. પછી બહુ એમાં ડૂટી ડાઈનું થઈને શું છે અહીંયા શેલ જ આવે વાક્ય ખોટું. આપણે સ્પોકન ઇંગ્લિશ શીખીએ છીએ. શેલ છે એ ઉચ્ચારો ઉપર ઘણીવાર આધારિત છે, એ હું તમને કહીશ ક્યારેક. અર્થ કાંઈ ફેર પડતો નથી એટલે આપણે વિલને અત્યારે ફોકસ કરીએ છીએ. તો સાહેબ અહીંયાથી વિલ હટાવી દો તમે. આ વિલને આપણે હટાવી દીધું. બરાબર. તો આ જ વાક્ય થઈ ગયું, પ્રેઝન્ટમાં આવી ગયું. એટલે ભાઈ હું તને પ્રેમ કરું છું એમ જ થઈ ગયું. વિલ મૂકી દઈએ તો હું તને પ્રેમ કરીશ એમ થઈ. તો સાહેબ બીજા કોઈ એવા શબ્દ, જો પ્રશ્ન જે થાય છે એ હું કહું છું, બીજા કોઈ એવા શબ્દો છે જ્યાં એડ કરી શકાય તો આના અર્થ બદલતા જાય. હા, ઢગલા બનશે. જેને ઇંગ્લિશમાં નમૂના કહેવાય, સોરી, જેને ગુજરાતીમાં મોડેલ્સ કહેવાય. અરે રે, હા સમજી ગયા ને તમે? હા, મોડલ એક્ઝિલરીઝ વર્ડ. અને મોડલ એક્ઝિલરીઝથી તમે ના ઓળખતા હોય તો સહાયકારક ક્રિયાપદ, આપણે આ બધા આપણા દીધેલા નામ. સહાયકારક ક્રિયાપદ, જે ક્રિયાને ક્રિયા કરવામાં સહાય કરે. હવે એને ક્રિયાપદ તો કહેવાતા નથી. સમજો છો તમે? કારણ કે એમાં ખુદમાં કોઈ ક્રિયા થતી નથી, તો એને ક્રિયાપદ શેના કહેવાય? હવે કહેવાય કે ન કહેવાય એમાંય આપણે પડવું નથી, જેને જે કેવું હોય કે. પણ આપણે અહીંયા કયા કયા શબ્દો મૂકી શકીએ એ જોવાની વાત છે. અહીંયા આપણે પહેલું વિલ તો મૂકી દીધું, એનું તો આખું ચેપ્ટર ભણી ગયા. હવે નાનકડો ફેરફાર કરીને શું કરી શકાય એ આપણે જોઈએ. જો અહીંયા વાક્ય છે તમારી સામે, આઈ વિલ લવ યુ, હું તને પ્રેમ કરીશ, ખૂબ પ્રેમ કરીશ, તું મરી જઈશ તોય તને ચાહીશ, તારો ફોટો રાખીને રોજ આંખની સામે જોઈશું. આ વિલ છે એ છે મોડલ એક્ઝિલરીઝ વર્બ. બરાબર. હવે તમારે એ જોવાનું કે એવા ઇંગ્લિશમાં કયા શબ્દો છે કે જેના પછી મૂળ ક્રિયાપદ હોય અને જેની આગળ કરતા હોય. વાક્યની પેટર્ન આની જગ્યાએ શબ્દ બદલવાથી વાક્યની પેટર્ન ફરી ન જતી હોય એવા બધા જ શબ્દો આની જગ્યાએ તમે મૂકી શકાય. એ જે મૂકશો એનો એ અર્થ કાઢીને અર્થ લઈને આવશે. જેમ કે આપણે જોઈએ, હવે ઘણા શું કહેતા હોય ખબર છે? આ તો હવે જે ઉગે છે એ બધું સમજાવું છું, જોજો.
હું અહીં લખું છું, જેમ કે ગો, વેન્ટ, ગોન, પછી ગોઈંગ અને ટુ ગો મોડ. ચલો, અને આ બાજુ લખું છું હું જે એ છે એમ, ઇઝ, આર, વોઝ, વર. બરાબર. આ વિલ જે છે એની જગ્યાએ તમે આમાંથી કંઈ મૂકી શકશો? જેમ કે એમ મૂકી શકાય છે, આઈ એમ લવ યુ, વાક્ય રચના ખોટી થઈ જાય છે. એમ ઇઝ આર નથી મૂકી શકાતા, ના તો વોઝ મૂકી શકાય. અહીંયા ક્રિયાપદનું કયું રૂપ છે? આ રૂપ છે. આ વેન્ટ છે ભૂતકાળ માટે છે, આ તો ભૂત કૃદન છે, આ વર્તમાન કૃદન છે, આ મૂળ ક્રિયાપદ છે. અહીંયા ખાલી વર્તમાનનું ક્રિયાપદ છે. વર્તમાનના ક્રિયાપદની આગળ અને ક્રિયા કરતા પછી તમે કયા શબ્દ મૂકી શકો છો એ જ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો. જો પહેલો શબ્દ જે આપણે હવે ચેન્જ કરીએ છીએ એ અહીંયા વિલની જગ્યાએ તમે મૂકી દો કેન. વાક્ય એઝ ઇટ ઇઝ, આઈ કેન લવ યુ. વાક્યમાં કોઈ ફેરફાર કર્યો નથી કર્યો. આઈ કેન લવ યુ. તો હવે અહીંયા વિલ બતાવતું હતું એટલે વિલનો અર્થ આવતો હતો. હવે અહીંયા શું બતાવે છે? કેન. શું બતાવે છે? કેન. કેન એટલે શું? કેન છે ને એ શું કહેવાય, તાકાત બતાવે છે. તમે કોઈ ક્રિયા કરી શકો છો એ સમર્થતા બતાવે છે. પોસિબિલિટી એટલે શક્યતા નથી બતાવતો. આ તમારી, તમે કંઈક કરી શકો છો. જેમ કે હું છું તો જો આ હાથ આમ હલાવી શકું છું, હા હલાવી શકું. જો તમારે સામે જ હલાવ્યું, તમે મને જોઈ શકો છો, હા જોઈ શકાય. તમારી તાકાત બતાવે છે. તમે કંઈક ક્રિયા કરી શકો છો એવું કેન બતાવે છે. સમજાય છે? તો કેન એવો અર્થમાં આવશે તો શું આવશે? આઈ કેન લવ યુ, હું તને પ્રેમ કરી. જોયું? આ બે વાક્યોમાં થોડોક ફરક તમે જુઓ. હું તને પ્રેમ કરી અને અહીંયા પણ હું તને પ્રેમ કરી. આ વિલ છે એટલે આવશે કરીશ. જો અહીંયાથી જ જુદા પડ્યા બે વાક્યો. હું તને પ્રેમ કરી શકું છું. આઈ કેન લવ યુ. સમજાય છે તમને? બે ફરક આમ આંધળા હોય ને એને દેખાય આ બે ફરક. ખાલી કેન ફરી ગયું, બાકીનું તો બધું સેમ ટુ સેમ છે. એટલે કે તમે જેટલા પણ વાક્યો ભણ્યા વર્તમાન ભવિષ્ય સિરીઝ, સાદા વર્તમાન કાળ, સાદા ભવિષ્યકાળના એ પહેલી સિરીઝના, એમાં વિલની જગ્યાએ બધે કેન મૂકી દો છો તો બધાના અર્થ બદલાઈ જાય છે. હું તને પ્રેમ કરીશ ભવિષ્ય બતાવે છે, ફ્યુચર શો કરે છે, એટલે વિલ આવ્યું. અને કેન શું છે? તાકાત, સમર્થતા. તમે કંઈક કરવા માટે સક્ષમ છો. એબિલિટી બતાવે છે. શું બતાવે છે? એબિલિટી, ક્ષમતા બતાવે છે તમારી કે તમે શું શું કરી શકો છો. શું એ આપણે કરી શકીએ ને. પેશાબ જવું હોય તો આપણે શું કહીએ? એના માટે ઇંગ્લિશ શું? તો કે આઈ કેન પી, PEE. એના માટે મારે કોઈ જરૂર નથી, હું પી કરી શકું છું. શું કરી શકું? પણ તમે કઈ કઈ ક્રિયા કરી શકો છો એ બધા માટે. જે ક્રિયા તમે કરી શકતા હોય. જો તમે બેઠા છો મારી ઓફિસમાં, 180 કરોડની ઓફિસ છે, નાનું તો વિચારવાનું જ નહીં. પછી મને હવે એમ થાય કે હું તમે બહાર નીકળો એમ, તો હું તમને એમ કહી શકીશ યુ કેન ગો. એટલે કે તમે જઈ શકો છો. તમારે ટાંટિયા છે, તમે હાલી શકો છો અને તમે જઈ શકો છો. ગાંડા નથી તમે. એટલે મેં ટોન્ટમાં વાત કરી. યુ કેન ગો. આનો આખા વિસ્તારમાં એક્સરસાઇઝ બધી આવશે. અત્યારે ખાલી એક શબ્દ ચેન્જ કરીને તમને બતાવું છું. અહીંયા કેન મૂક્યું. આઈ કેન લવ યુ, હું તને પ્રેમ કરી શકું છું. કેનની જગ્યાએ તમે મૂકી દો
મેં. તો મેં છે ને એ શક્યતા બતાવે છે. શું બતાવે છે? શક્યતા. આ બેઝિક મોડલ્સનો લેક્ચર છે, ખાલી ફેરફાર કરીને બતાવું છું. બધાના એક એક ચેપ્ટર બનાવીને વિડીયો આવશે, અને એમાં જે આપણે રોજિંદા બોલાતા જે વાક્યો છે અટપટા, જેનું આપણને ઇંગ્લિશ ખુલતું નથી, એ બધા એમાં આવશે. આ તો ખાલી ફેરફાર, હું તમને થીમ બતાવું છું. તો અહીં શું આવ્યું? મેં શું બતાવે છે? શક્યતા. પોસિબિલિટી જેને ઇંગ્લિશમાં કહેવાય. કદાચ શબ્દનો જે આપણે ઉપયોગ કરીએ છીએ ને, કદાચ, અથવા બીજો શબ્દ છે લગભગ, આનો કદાચ અથવા લગભગ. વાક્ય શું બને? હું તને કદાચ પ્રેમ કરીશ અથવા શકું છું. બરાબર? હું કદાચ તને પ્રેમ કરીશ, અથવા કદાચ તને પ્રેમ કરી શકું છું, અથવા તો હું તને કદાચ પ્રેમ કરું છું. ઉપરના ત્રણેય પ્રકારના વાક્યો આની અંદર આવી ગયા છે. આના માટે વિલનો ઉપયોગ થતો હતો, આના માટે કેનનો ઉપયોગ થતો હતો, આના માટે વિલ કે કેન કશાની જરૂર નહોતી. બરાબર? આઈ લવ યુ, આઈ કેન લવ યુ અને આઈ વિલ લવ યુ. પણ આની અંદર બેમાંથી એક શબ્દ તમે લગાડી દો, કદાચ અથવા લગભગ, તો આખું વાક્ય બદલાઈ ગયું. તમને કોઈ છોકરો કે છોકરી ગમે છે, આઈ લવ યુ વેરી મચ, આપણે લગ્ન કરીશું, બધું પાકું થઈ ગયું, પ્રોમિસ થઈ ગઈ, વચન અપાઈ ગયા, મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. હવે કોર્ટમાં જવું પડે સાઇન કરવા માટે. હવે કોર્ટમાં જઈને એમ કે હું સાઇન નહીં કરું, આખો ફાલુદો થઈ જાય ને, તમારું બધું ઊંધું પડી જાય. તો જો અહીંયા કદાચ હું તને પ્રેમ કરીશ, તો હવે કરીશ ઉપર તમારે ભરોસો નથી કરવાનો કે વિલ નથી લગાડી દેવાનું, કારણ કે આ કદાચ શબ્દ મોટો થઈ ગયો. હું જ છું, હાલો હું તમને એમ કહું કે હું તમને ઇંગ્લિશ ભણાવીશ, તો આઈ વિલ ટીચ યુ થઈ ગયું. પણ એ જ વાક્યની આગળ હું લગાડી દઉં કે કદાચ હું તમને ઇંગ્લિશ ભણાવીશ, તો હવે તમે ભણાવીશ એના ઉપર વધારે ફોકસ કરશો કે આગળના કદાચ ઉપર? તરત પ્રશ્ન પૂછો, સાહેબ કદાચ એટલે શું? સમજો છો તમે? હું તમને એમ કહું કે જો અહીંયા કદાચ શબ્દ તમે ઉમેરી જ દીધો છે, એટલે એની તો કોઈ વાત જ નથી. અહીંયા કદાચ છે, હું તને પ્રેમ કરીશ, અને કદાચ હું તને પ્રેમ કરીશ, એમાં ફેર છે. હું તને પ્રેમ કરી શકું છું, કદાચ. તો આ કદાચ બોલવામાં તો ઊંધું થઈ જાય આખું બધું. કદાચ એટલે હું આવીશ તારા લગ્નમાં આવીશ, તો આઈ વિલ કમ ટુ યોર મેરેજ, આઈ કેન કમ ટુ યોર મેરેજ. કદાચ ભાઈ નક્કી નહીં, આજે નક્કી નહીં એ શબ્દ આવે, નક્કી નહીં. સમજો છો? નક્કી નહીં. નક્કી નહીં એટલે મતલબ તમે ફિક્સ નથી, ફિક્સ નથી એટલે લગભગ કદાચ છે. કદાચ હું તને પ્રેમ કરી શકું, તો કેનનો ઉપયોગ હવે નહીં થાય, કારણ કે કદાચ આવી ગયું. હું તને કદાચ પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો સાંભળવા રાજી થઈ જાય, વાહ મને કેટલો પ્રેમ કરે. પણ હું એમાં ઉમેરી દઉં, કદાચ હું તને પ્રેમ કરું છું, લગભગ. હે હું બોલે જ તું લ્યા, ભંભોટિયા, ચમનિયા, ખિસકોલા. જોયું? એટલે કદાચ આવ્યા પછી આ કરું છું, શકું છું, કરીશ, એના ઉપર ફોકસ નથી કરવાનું તમારે. તો તમારે મેં મૂકી દેવાનું છે. શું? આઈ મે લવ યુ. હવે એનાથી નહીં આગળ. આઈ મે લવ યુ જે છે એની જગ્યાએ, આ મેની જગ્યાએ હું મૂકી દઉં શુડ. તો શુડ તો શેના માટે આવે છે? ફરજ દર્શાવે છે. ઇંગ્લિશમાં જેને કહેવાય ડ્યુટી. આઈ શુડ લવ યુ. મારે તને પ્રેમ કરવો જોઈએ, મારે તને પ્રેમ કરવો જોઈએ. કરતો નથી હું પ્રેમ, પણ મારે તને પ્રેમ કરવો જોઈએ. આઈ શુડ લવ યુ.
હું તને પ્રેમ કરું કે મારે તને પ્રેમ કરવો ત્યાં સુધી સેમ છે, પણ કરવો જોઈએ શું બતાવે છે, મારે આમ કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ. એક રીતની સલાહ પણ આવે, સલાહ આપવા માટે પણ છે સૂડ. ખુદને સલાહ આપો છો, અરે તને પ્રેમ કરવું જોઈએ બકા, પણ હું કરતો નથી, આઈ ડોન્ટ લવ યુ બટ આઈ શુડ લવ યુ. શુડ જે છે એની જગ્યાએ તમે લગાડી દો મસ્ટ. તો મસ્ટ શું બતાવે છે? કરવું જ જોઈએ, મારે તને પ્રેમ કરવો જ જોઈએ. कुछ भी हो जाए आई मस्ट लव यू, કરવો જ જોઈએ. તો આમાં જ શબ્દ એટલે કે ફરજ ઉપર અને સલાહ ઉપર ભાર મુકાઈ ગયો. શું મુકાઈ ગયો? ભાર. દબાવીને માથે બેહીને તને કહી દે મસ્ત લવ યુ. અને તમે અંતર જાતને કહેતા હોય ને મસ્તમાં એવું લાગે શુડ કરતા કે યાર મારે તને પ્રેમ કરવો જોઈએ. સેલ્ફ પોતાની જાતથી તમે કંઈક સમજી ગયા હોય ને વાત આવે તો કરવો જ જોઈએ, કેમ નહીં? બરાબર. આ શોડ થઈ ગયું, આ મસ્ત થઈ ગયું. હવે આઈ મસ્ટ લવ યુ. આ મસ્ટની જગ્યાએ આવે છે હવે કુડ. કેનનું ભૂતકાળ છે કુડ. તો કુડ એક તો ભૂતકાળમાં આવે. ભૂતકાળમાં પાછી બે રીત છે. હું તને પ્રેમ કરી શક્યો, આ રીત એક થઈ ગઈ. હું તને પ્રેમ કરી શક્યો. અને બીજી રીત ભૂતકાળની રોજની ઘટના હોય, કઈ એબિલિટી બતાવવાવાળી, તો પણ આવે. હું તને પ્રેમ કરી શકતો હતો અને પ્રેમ કરી શક્યો. આ બે વાક્યોમાં ફેર છે ને. હું તને પ્રેમ કરી શક્યો અને હું તને પ્રેમ કરી શકતો હતો, પણ કર્યો નહીં એ વાત જુદી છે. બટ આઈ ડિડન્ટ લવ યુ. પ્રેમ કરી શક્યો અને પ્રેમ કરી શકતો હતો. થઈ ગયા બે વાક્યો. અને બીજું જે છે ભૂતકાળ અને આના સિવાય કુડ જે છે એ કેનની જગ્યાએ પણ ઘણીવાર બોલાય છે અને કેન જેવો જ અર્થ કાઢે છે. યુ કેન ગો, યુ કુડ ગો નાઉ. તો એમાંથી ઇંગ્લિશવાળા મોટા ભાગે ફર્ક કરતા નથી કંઈ. એના આવશે ઉદાહરણ. હવે એક બીજો ઉપયોગ છે કુડનો. કુડનો વાક્ય કુડથી જ શરૂ થાય અને છેલ્લે પ્રશ્નાર્થ આવે. ત્યારે કુડ જે છે એ વિનંતી કરવા માટે આવે છે. કુડ આઈ લવ યુ. હું તને પ્રેમ કરી શકું. આ જે વિનંતી છે એકદમ વિનમ્રતાથી વિનંતી. પાણીમાં ભેંસ બેસી જાય એમ આપણે વિનંતી કરી, પ્લીઝ કુડ આઈ. આ વિનંતી માટે આવે છે. તમે ખબર નહીં, તમને આજે અત્યારે ખબર ના હોય તો લોચા ના મારતા. સાહેબ એમ કેમ હોય? એમ જ હોય. અહીંયા કંઈ હું કંઈ થોડું કંઈ જાપાનીઝ લેંગ્વેજમાં ભણાવું છું. સમજી વિચારીને ઉપયોગ કરીને વર્ષો સુધી બોલીને ઘણી જગ્યાએ વાંચીને પછી કહું છું. કોઈ બુક છાપેલી છે એમાંથી નથી ભણાવતો, તમને ખબર પડતી હશે એટલી જો બુદ્ધિશાળી હશે. કેનનો ઉપયોગ ન થાય સાહેબ વિનંતી કરવા માટે. કેન આઈ ગો કરો ને, હું કે ના પાડું છું. જે છે એ બતાવું છું. કુડનો ઉપયોગ થાય. પણ સાહેબ એમાં તો એમાં આવે છે કે શું જઈ શકું, તો પાછળ તો શકું આવ્યું, તો કે તો તમે રાખો એને, એના ઉપર મગનો શીરો રાખીને ખાઈ જાઓ. અમુક આવા ચિંચુચિયા હોય, ચિંચુચિયા જેને કહેવાય ચિંચુચિયા. હા, એ ઇંગ્લિશમાં શીખ્યો જિંદગીભર. એ આવાની હળી જ કર્યા રાખે. આમ ન થાય, આમ ન થાય. તમે તું 3 વાર હંગી આવીને ભાઈ જાને લોહી પીધો. આને ચણામાં મગ નાખીને સૂપ બનાવીને પીવડાવવું જોઈએ આવાને. કુડ આઈ લવ યુ તો વિનંતી બતાવે છે. કુડ આઈ ટેક યોર પેન, તમારી પેન લઈ શકો, વિનંતી. ખેંચી ન લેવાય. હવે જેને ખેંચી જ લેવી હોય એને કુડનો ઉપયોગ જરૂરી નથી ને. જરૂર જ નથી. તો આ થઈ ગયું કેન, કુડ, મસ્ટ. પછી છે આઈ વિલ લવ યુ, એટલે કે હું તને પ્રેમ કરું છું. એની જગ્યાએ હવે તમે મૂકો છો એક નવું મોડેલ
જેનું નામ છે હેવ ટુ. અને હું ઘણીવાર એમ કહું હવે તો હેવ ટુ એટલે શું થાય? વાક્યમાં છેલ્લે પડે આવે અથવા પડે છે આવે. આઈ હેવ ટુ લવ યુ, તો મારે તને પ્રેમ કરવો પડે, નહીંતર બાપા મને મારે. અથવા તો પ્રેમ કરવો પડે છે, મારે તને પ્રેમ કરવો પડે, જોખ મારીને તને પ્રેમ કરવો પડે. આઈ હેવ ટુ લવ યુ, કારણ કે તારા વગર હું નથી જીવી શકતો, કારણ કે તારી પાસે મારા બધા ફોટા છે. નહીંતર તું મારા બાપાને કહી દે. મારે તને પ્રેમ કરવો પડે અથવા તો પ્રેમ કરવો પડે છે. આ હેવ ટુ બતાવે છે. હેવ ટુની એક સિસ્ટર છે જે અમેરિકામાં જન્મીને બ્રાઝિલમાં મોટી થઈ અને ઇન્ડિયામાં ભણી અને ચાઇનામાં નોકરી કરે છે અને જર્મનીના બધા પ્રોજેક્ટ સંભાળે છે. એનું નામ છે હેઝ ટુ. આ પણ સેમ છે, પણ હેવ ટુ છે આઈ, વી, યુ અને ધે માટે આવે, અને હેઝ ટુ છે એ હી, શી અને ઇટ માટે આવે. અર્થ બંને સરખા. પણ આ બધા જે છે ને, આ બધા જ્યારે ગુજરી જાય, હેવ ટુ હેઝ ટુ બંને ગુજરી જાય ત્યારે થઈ જાય હેડ ટુ, જેને હું એમ કહું હેડ ટુ. ચાલ હેડ ટુ, હેડ. તો હેડ ટુ આવે ત્યારે શું થાય? પડ્યું. મારે તને પ્રેમ કરવો પડ્યો. આઈ હેડ ટુ લવ યુ. હું મજબૂર હતો. આઈ વોઝ હેલ્પલેસ. મારે તને પ્રેમ કરવો પડ્યો. આઈ હેડ ટુ લવ યુ. અથવા પડ્યું અથવા પડતું તું હતું. આઈ હેડ ટુ લવ યુ. મારે તને પ્રેમ કરવો પડતો હતો. હેડ ટુ. તમે જો લવ યુ અને આઈ બે છાના મુના બેઠા છે, હલતા નથી, બોલતા નથી, કંઈ નથી. વચ્ચેના શબ્દો બદલાયા કે સિસ્ટમ બદલાઈ ગઈ. ઘણા બીજા ઉદાહરણ આવે છે પણ મારે નથી કહેવા તમને. સમજાય છે? હેડ ટુ, હેઝ ટુ, હેવ ટુ. તો આ એ બધા મોડેલ છે કે જેમાં તમે એક ફેરફાર કરો અને વાક્યનો આખો સિનારીઓ ચેન્જ થઈ જાય. જો આખું એક જ અહીંયા થીમમાં તમને ગોઠવી દો, આઈ લવ યુ, આઈ વિલ લવ યુ, આઈ કેન લવ યુ, આઈ કુડ લવ યુ, આઈ શુડ લવ યુ, આઈ મે લવ યુ. મેનું ભૂતકાળી લઈ લઈએ ને, મે, પછી આઈ માઇટ લવ યુ. પછી આપણે શું કર્યું હતું? મસ્ટ, આઈ મસ્ટ લવ યુ, આઈ હેવ ટુ અથવા હેઝ ટુ લવ યુ, અને આઈ હેડ ટુ લવ યુ. હા, પછી છે બાકી, જેમ કે વુડ છે, પછી નીડ ટુ છે, ડેર ટુ છે, જે બાકી છે એનું આપણે પછી લેશું. આ બધામાં તમે જુઓ તો ફર્ક શું છે? પ્રેમ કરું છું. લવને હટાવ્યું, આઈને હટાવ્યું ને વચ્ચે નાખી દીધું આપણે વિલ. પ્રેમ કરીશ. પ્રેમ કરી શકું છું. પ્રેમ કરી શક્યો, શકતો તો. પ્રેમ કરવો જોઈએ. કદાચ હું તને પ્રેમ કરું છું, કદાચ પ્રેમ કરીશ, કદાચ પ્રેમ કરી શકું છું, કદાચ પ્રેમ કરી શક્યો. મારે તને પ્રેમ કરવો જ જોઈએ. હું નહીં કરું કોણ કરશે તને પ્રેમ? આઈ હેવ ટુ લવ યુ. મારે તને પ્રેમ કરવો પડે. મારે તને પ્રેમ કરવો પડે છે. આઈ હેડ ટુ લવ યુ. મારે તને પ્રેમ કરવો પડ્યો, પ્રેમ કરવો પડતો હતો. કોણ શું બતાવે છે એ નથી, ગુજરાતી શું થાય છે એ મહત્વનું છે. પછી હવે તમારે ક્યાં ઉપયોગ કરવો એ પાછું તમારા ઉપર ડિપેન્ડ છે. ઓકે, હવે આપણે આના પછીના જે લેક્ચર્સ હશે ને એની અંદર આના ઉપર ફૂલ ફોકસ કરશું. આના ઉપર, 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 આ બધા ઉપર ફૂલ વાઇડ ફોકસ થશે આપણું. અને કેવા કેવા ગુજરાતી વાક્યો હોય એ હજી આ વિલ બી, પછી જે આઈએનજી ક્રિયાપદ વાળું જે આપણે ચાલુ ભવિષ્ય ભણ્યા એનું વિલ તો હજી ઊભું જ છે. એમાંય કેવા કેવા વાક્યો બને એ આપણે જોવાના છે. અને બહુ રિયલ જિંદગીમાં વાક્યો જે બોલાય છે એ બધા વાક્યો, એની આખી સિરીઝ આ પૂરી થશે પછી આપણે શરૂ કરશું. કારણ કે મોડેલ ભણી લીધા હશે ત્યાં સુધીમાં, પછી આમાં એકદમ ઇઝી થઈ જશે આપણા માટે. બરાબર? સો અહીંયા આપણે અટકી જઈએ, ભટકી જઈએ અને પાછા ક્યાંકથી મળી આવશું આપણે. ઓકે, તો મારી એપ્લિકેશનમાં ખાસ જોડાઈ જજો, કારણ કે ઘણા બધા લેક્ચર એવા હશે કે જે અહીંયા નહીં આવે કદાચ.
કારણ કે મને થોડું કમ્ફર્ટ નથી લાગતું અહીંયા. જે હશે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.